અમદાવાદમાં નિયમો કડક બનતા ગરબા આયોજકોની ચિંતા વધી છે। 80 ગરબા આયોજકોએ મંજૂરી માટે અરજી કરી છે અને અત્યાર સુધી 80માંથી માત્ર 10 આયોજકોને જ મંજૂરી મળી છે। મંજૂરી માટે ફાયર સેફટી સહિત 32 નિયમોનું પાલન કરવું જરૂરી છે। 3 આયોજકોએ એસી ડોમ ગરબાની મંજૂરી માંગી છે। હજુ સુધી એક પણ એસી ડોમને મંજૂરી મળી નથી। અમદાવાદમાં નવરાત્રીનો રંગે ચંગે આયોજન થઈ શકે તે માટે આયોજકો ફાયર એનઓસી મેળવવા માટે પ્રયત્નશીલ છે। આપણી સાથે છે ફાયર ઓફિસર, તેમની સાથે વાત કરીશું। કયા પ્રકારે કેટલા લોકોએ હાલમાં અરજી કરી છે, કેટલા લોકોનું રિજેક્શન થયું? અમદાવાદ ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટ પાસે લગભગ 80 ઓનલાઈન એપ્લિકેશન આવેલી છે। 7 ઝોનમાં અલગ અલગ આપણા જે ડિવિઝનલ ફાયર ઓફિસરની ટીમ છે, ચીફ ફાયર ઓફિસર સાહેબની ટીમ છે, તેનું ફાયર સેફટી ઓડિટ ચાલુ છે, અંડર પ્રોસેસ છે। હજી કોઈ રિજેક્શનમાં નથી। ઓલમોસ્ટ ઇન્વેસ્ટિગેશન અને ઇન્સ્પેક્શન એનું ચાલુ છે। જેમ જેમ અમારા ડિવિઝનલ ફાયર ઓફિસર સાહેબનો રિપોર્ટ આવશે એ પ્રમાણે એનઓસીનું એપ્રુવલ થશે। અત્યારે એપ્રોક્સિમેટલી 10 એનઓસી એપ્રુવ થઈ છે। જોઈએ તો કયા કયા નિયમો ગયા વર્ષ કરતાં આ વર્ષે અલગ હોય એવા નિયમો કયા? ખાસ કરીને નવરાત્રી ગરબામાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટેન્ડર્ડ્સ 8758 ટેમ્પરરી સ્ટ્રક્ચર્સ માટે લાગેલું છે। ખાસ કરીને પેસિવ ફાયર પ્રોટેક્શન પોઈન્ટ ઓફ વ્યૂ એટલા પણ સ્ટેજ બનાવે છે એમાં પેસિવ ફાયર પ્રોટેક્શન ઇમરજન્સી ઇવેક્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ નવા નિયમ છે। ઇમરજન્સી એક્ઝિટ લેફ્ટ સાઇડ અને રાઇટ સાઇડ ખુલ્લા રાખવા જોઈએ। ઇવેક્યુએશન્સ અને સ્મોક વેન્ટિલેશન માટેની જે જગ્યા છે એ નવા નિયમો છે। રાજકોટમાં થયેલ અગ્નિકાંડ બાદ નવરાત્રીને લઈને કેટલી ગંભીરતા અને એ પ્રકારની ઘટના ન બને તે માટે કયા નિયમો? ખાસ કરીને ઇલેક્ટ્રિકલ ફોલ્ટ થાય અને એની સામે ફાયર પ્રોટેક્શન મળી શકે તે ખાસ નિયમ છે। ઇલેક્ટ્રિકલ સેફટી સર્ટિફિકેટ્સ આપણે જોઈન કરીએ છીએ જેથી કરીને કોઈ પણ 95% ઇલેક્ટ્રિકલ ફાયર થાય છે તે ના થાય એના માટે પ્રિવેન્શન પોઈન્ટ ઓફ વ્યૂ અને પ્રોટેક્શન પોઈન્ટ ઓફ વ્યૂ પગલાં લીધેલા છે। નવરાત્રીને ઘડીઓ ગણાઈ રહી છે તો હવે આયોજકોને ચિંતા છે કે એનઓસી ક્યારે આવશે? ક્યાં સુધીમાં લગભગ કામગીરી જે પણ અરજીઓ આવી છે 80 કે જેટલી પણ આવી છે તેનું કામગીરી પૂર્ણ થશે, ચિત્ર સ્પષ્ટ થશે? ઓલમોસ્ટ આજે અને કાલે આપણી 7 ઝોનની જે ડિવિઝનલ ફાયર ઓફિસરની ટીમ છે, ખાસ કરીને ફાયર સેફટી ઓડિટ બધે ચાલુ જ છે। જે બી નાના મોટા વધારાના સુધારા છે, કોઈ જગ્યાએ ફાયર એક્સ્ટિંગ્વિશર વધારવાનો હોય, કોઈ જગ્યાએ ઇમરજન્સી એક્ઝિટ વધારવાનો હોય, એનું એડવાઇઝરી પણ ચાલુ છે। ઓલમોસ્ટ આજે અને કાલે તમામ મિશન પૂરું કરવામાં આવશે। લાગે છે કોઈ રિજેક્શન થવાની શક્યતાઓ કેટલી રહેતી હોય છે? જનરલી આપણે ખાસ 32 નિયમોમાંથી ઇમરજન્સી એક્ઝિટ ઉપર વધુ ફોકસ કર્યું છે। એક્ટિવ ફાયર પ્રોટેક્શન, પેસિવ ફાયર પ્રોટેક્શન ઉપર વધુ ફોકસ કર્યું છે। જો એમાં કોઈ પણ પ્રકારનું નેગ્લિજન્સ દેખાશે તો આપણા ડિવિઝનલ ફાયર ઓફિસર અને ચીફ ફાયર ઓફિસરની ટીમ રિજેક્શન પણ કરી શકશે। ટૂંકમાં કહીએ તો નવરાત્રીને લઈને સૌ કોઈ આતુર છે કે આખરે ક્યારે ખેલૈયાઓ ગરબા રમે, પરંતુ સૌથી મહત્વની બાબત છે કે આ વખતે કોર્પોરેશન પણ કોઈ પણ પ્રકારની ભૂલ કે કોઈ પણ પ્રકારની શરતચૂક ન રહી જાય તે બાબતે પણ એટલી જ ગંભીરતાથી કામગીરી કરી રહ્યું છે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।